વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોમાં બની રહેજો, તમને અમે આગળ બતાવીશું. સૌને જય માતાજી. આજના કાર્યક્રમમાં અમિતભાઈનો પરિવાર આપણને આમંત્રિત કરી આ પાવન ભૂમિમાં આપણને સૌને નિમંત્રિત કરીને સુંદર વ્યવસ્થા પૂરી પાડી છે. ત્યારે માતાજી એ પરિવારને આપ સૌ વતી સુખી સમૃદ્ધિ અર્પે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. આ વિસ્તારમાં એમણે જે ધૂણી દખાવી છે અનાથ બાળકો માટે, જે એમની જે ઈચ્છા છે એ જરૂર માતા પૂર્ણ કરશે એવી હું સૌ વતી પ્રાર્થના કરું છું. આપણા સમાજમાં એમ જોઈએ તો ખૂબ વ્યસન તરફ આજે લોકો દોરાઈ રહ્યા છે. આમ જોઈએ તો આ વિસ્તારમાં આજે અહીંયા બેઠા છે અમિતભાઈ, કેટલા મણ ચોખા બનાવેલા, કેટલા લોકો માટે આયોજન, કેટલા 2500 માણસોનું આયોજન હતું અને તેમાંથી 7 જન્મના કર્મ ભેગા થયા હશે ત્યારે આટલા જ લોકો અહીંયા બેઠા છે. બાકી જમ્યા પછી એમના રસ્તે નીકળી ગયા હશે અને આજે બિંદાસે ઓશિકા મૂકીને ઊંઘતા હશે. એટલે આ જે આત્માઓ છે એ પુણ્ય આત્માઓ અહીંયા ભેગા થયા છે. અનાથ બાળકોનો આશ્રમ જ્યારથી આ સ્થાન પર આરંભ થયો છે
ત્યારથી સતત એમનું આંગણું ધબકતું રહ્યું છે. હેજી મારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજો રે. અને આ સંસ્કૃતિને ઉજાગર કરનાર કોઈ સમાજ હોય તો તે આદિવાસી સમાજ છે. ભલે કાચું ઘર હશે, કોથળો પાથરીને ઊંઘતો હશે, પરંતુ એના ઘરમાં તો તમે જશો ને તો ચોક્કસ તમે જમીન આવશો. એ એમનો આદિવાસીનો ભાવ છે. મિત્રો, ભારત દેશ એક એવો દેશ છે કે એ સંસ્કૃતિનો દેશ છે. હજારો વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું અને એ શાસનને અંતે એમણે આ દેશ છોડીને જવું પડ્યું છે મિત્રો. અને ભારત માતા આપણે શા માટે કહીએ છીએ? તો ભારત માતા માનો ઉપમા દુનિયાની અંદર કોઈને મળ્યું નથી, એકમાત્ર ભારત દેશને મળ્યું છે માનો ઉપમા. માં બાળકને જન્મ આપે છે અને જન્મ આપતાની સાથે એની સતત ચિંતા કરીને લાડ કોડ ઉછેરીને મોટો કરે છે. પાપા પગલી કરીને એ ચાલતા શીખવાડે છે, દોડતા શીખવાડે છે. તેમ વિશ્વને દિશા આપનાર કોઈ દેશ હોય તો એકમાત્ર ભારત દેશ છે. અને તે ભૂમિમાં જન્મ લેનાર વ્યક્તિ એ હજારો વર્ષનો પુણ્ય મેળવ્યા પછી જ ભારત દેશમાં જન્મ મળે છે. ભગવાનને અવતાર બીજા દેશમાં નથી લીધો. કૃષ્ણ ભગવાને ભારત દેશની અંદર જન્મ લીધો છે. રામે કયા દેશમાં જન્મ લીધો છે? ભારત દેશમાં જન્મ લીધો છે. અને ભગવાનને પણ અહીંયા વારંવાર અવતાર લેવો પડે છે. અને તે દેશના વતની આપણે છીએ. બહેનો બેઠી છે, બહેનોની સંખ્યા ખૂબ મોટી છે. ધારે તો સૂરજને ઉગતો બંધ કરનાર કોઈ સ્ત્રી હોય તો એ ભારત દેશની સ્ત્રી છે. સૂરજને ઉગવામાં કોણ રોકી શકે? કોઈ રોકી શકે? કોઈ નહીં. તો ભારત દેશમાં આવી દીકરીઓનો જન્મ થાય છે અને એની સાધનાથી આખી દુનિયાને ઉલટસુલટ કરવાની તાકાત હોય તો બહેનોમાં છે. આજે સમાજ યુવાનો અહીંયા કદાચ ઓછામાં ઓછા બેઠા હશે. 40 વર્ષથી ઉપરના વધુમાં વધુ હશે. જુવાનિયા ક્યાં ગયા? ક્યાં ગયા? મોબાઈલમાં આજે 12, 1, 2 વાગ્યા સુધી મચડ મચડ કરતા હશે ગામની સીમમાં બેસીને. તો એવા દીકરાના જન્મ આપીએ આપણે કે અહીંયા આવીને બેસે. લગ્ન હશે તો ત્યાં ડીજે વાગતા હશે, બેન્ડ પાર્ટી હશે. તો બાઇકમાં પેટ્રોલ પુરાવવાના ન રકમ હોવા છતાં એ ગમે ત્યાંથી પેટ્રોલ પુરાવીને ગમે ત્યાં હશે, તાલુકાના શેડાનું ગામ હશે ત્યાં પણ એ પહોંચી જશે. જ્યારે આવા ભજન મંડળ કે સત્કાર્ય થતા હશે ત્યાં એ નહીં આવશે. કેમ નહીં આવે? તો એના કારણો આ માતાઓ છે એ સાંભળી લે. જ્યારે માતાઓ ગર્ભધારણ કરે ત્યારે એના જે 9 મહિના સુધી એના જે સંસ્કારની સિંચન કરવાની વાત આવે છે ને, તે ગર્ભધારણ કરતાની સાથે એનું સિંચન થતું હોય છે. એ સમય દરમિયાન માતાએ અને એના પિતા પણ એટલા જ જવાબદાર હોય છે. એ દારૂ ઢીચીને આવે અને માતાજીને મારે તો ગર્ભધારણ કરનાર અંદર જે દીકરો કે દીકરી હશે એના પર શું વીતતી હશે? કહેવાય છે જેવું વાવે એવું લણે. એટલે આપણે ઘણું બધું કહેવાનું છે, પરંતુ વ્યસનમાંથી બહાર કાઢવા માટે તમામે તમામ સાધુ સંતો, સંગીતકારો, તબલા વાદક, બેન્જો વાદક
એમને મારી વિનંતી છે કે જ્યાં જ્યાં આ પ્રકારે વ્યસનથી તરબોળશે એવા લોકોને બહાર કાઢવા માટે સતત મહેનત કરતા રહેજો. આજે ધીરે ધીરે સંસ્કૃતિ મીટવાને આરે છે. દોરડું વગાડનાર કોઈ નહીં હશે, ખતરા પૂજનાર કોઈ નહીં હશે, સીમારિયા દેવ પૂજનાર કોઈ નહીં હશે, ખેતરના શેડે જે દેવ હોય એ પૂજનાર કોઈ નથી. કેમ આવું બને છે? આજે કોઈ પણ જગ્યાએ દેવ બંધી કરવામાં આવતી તો એ બંધીની અંદર 10-12 જણા હશે. આખા ગામમાં 1000 લોકો વસતા હશે, પરંતુ દેવ પૂજવા વાળા 10 કે 12 જણા હશે. દુઃખની વાત છે. તમારી આદિવાસીની જે ઓળખ છે એ ઓળખ, તમે જે દેવ પૂજા કરો છો ને એ ઓળખ છે. તમે ખેતરના શેડે ખેતવાલો પૂજો છે એ તમારી આદિવાસીની ઓળખ છે, પરંતુ પૂજનાર આજે રહ્યા નથી. દેવળમાં જવા વાળા લોકો રવિવાર હશે એ શું કરશે? કામ કાજ છોડીને દેવળમાં જશે. નોકરી કરતા હશે તો ક્યાં જશે? રજા મૂકીને પણ એના કામમાં એ જોતરાઈ જશે. પરંતુ આપણે સંસ્કૃતિ બચાવવા માટે શું કરવું પડશે? સમય આપવો પડશે. અહીંયા ભાથી સંપ્રદાયના જેટલા લોકો હશે એમને હું લાખ અભિનંદન આપું છું. કેમ આપું છું? વાર્ષિક કાર્યક્રમ જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના એક દિવાળીના બેસતા વર્ષના દિવસે રાત્રિ એકમનો કાર્યક્રમ થાય છે અને ત્યાં સ્વયંભૂ શાકના પાનમાં દાળ ભાત અને શાક પીરસાય છે અને આસપાસના બધા જ લોકો એનું સ્વયંભૂ દાન કરીને ભંડારો તૈયાર કરે છે અને લોકો અઠવાડિયું સુધી ત્યાં સેવા આપવા માટે જાય છે. તો એમને મારી કક્ષાએ મેં પોતે કાર્યક્રમો જોયા છે, માણ્યા છે, એમાં ભોજન પણ કર્યું છે. એટલે જ્યાં જ્યાં ભાતી સંપ્રદાયના સાધુ સંતો હશે, મહારાજો હશે, એ પૂર્ણ સમર્પિત હશે. નાગ ડંખે ને કોઈની તાકાત છે એને ઝેર ઉતારવા માટે. સત્રવીર ભાતીજી મહારાજ કી જય. મહારાષ્ટ્રમાં રસોડું બને ને તો આ જે આખું કમ્પાઉન્ડ છે એનાથી મોટો વિસ્તાર રસોડાનો હોય છે અને એક તપેલા પર રસોઈયા હોય છે અને દાળ ભાત શાક તમે જમો ને તો તમે પણ વિચાર કરતા થઈ જાઓ કે આ શું બનાવેલું છે. એટલે ભાતી સંપ્રદાયના નાગની વાત કરી તો એની અંદર એની કેટલી તાકાત હશે, કેટલો શ્રમ હશે, કેટલી સાધના હશે કે નાગ ડંખે અને એ નાગ ડંખતા એનું ઝેર ઉતારવાની જેમનામાં શક્તિ છે. એમણે કેટલી પરેજી કરી હશે વિચારો તમે. એટલે આવા સાધુ સંતો, મહારાજો, ભગતો અહીંયા સૌ ઉપસ્થિત થયા છે ત્યારે પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે વીર ભાથીજી મહારાજ તલવાર લઈને નીકળેલા. સંસ્કૃતિ બચાવવા માટે, ગાયને બચાવવા માટે, તેમ આપણે પણ તલવાર લઈને નીકળવાનો સમય પાકી ગયો છે મિત્રો, પાકી ગયો છે. એટલે અહીંથી હું એટલી જ વિનંતી કરીશ, કામ ધંધા દાંત આપ્યા છે ને ભગવાને, આપ્યા છે ને દાંત. કોઈ દિવસ કોઈ ભૂખ્યા રહ્યા એવું સાંભળ્યું તમે? ભગવાન ચિંતા કરશે. દાંત આપ્યા છે ને તો એને ચાવવા માટેની વ્યવસ્થા કોણ કરશે? ભગવાન કરશે, ભગવાન. ભિખારીને કોઈ દિવસ ભૂખ્યો ઊંઘેલો નહીં જોયો હશે તમે. આપણે તો એક જ પ્રકારનું ભોજન જમીએ, પરંતુ ભિખારી જેટલા ઘરોમાં ફરશે એટલા જાતની વસ્તુઓ, તૈયાર વસ્તુ એને જમવાની મળશે. કૂતરું હશે ને, કૂતરું, એને પણ દાંત આપેલા છે ભગવાને. એની ચિંતા કોણ કરે છે? ભગવાન કરે છે. એટલે
જીવવા માટેના અનેક વિકલ્પો છે, પરંતુ એની ચિંતા સંપૂર્ણ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે મિત્રો. એટલે વ્યસનમાંથી બહાર આવજો, ખોટા ખર્ચામાંથી બહાર આવજો, સંસ્કૃતિને બચાવવા માટે ઘર છોડીને બહાર નીકળજો, તો જ સંસ્કૃતિનું રક્ષણ થશે. નહીં તો સંસ્કૃતિ છેલ્લે એક ફાલ રહ્યો મિત્રો, અને તે 60-70 વર્ષના ઉંમરના લોકો છે. એના સિવાય યંગ લોકો જે દેવ પૂજા, ખતરા વિધિ, આપણે મરી જઈશું તો ખતરા વિધિ કોણ કરશે? કોણ કરશે મને કેવું તમે? કોઈ કરવા વાળું છે? આપણામાંથી તૈયાર થજો મિત્રો, તૈયાર. દેવની ડોવડી જે ખતરા વિધિમાં વગાડે છે, એને બાંધવા માટે, નિર્માણ કરવા માટે, ફૂંકવા માટે પણ માણસો જોઈશે. કોઈ દુકાનમાં કે કોઈ ફેક્ટરીમાં જઈને એવો ભગત તમે શોધી લાવવાના છે? એને તૈયાર કરવા માટેની કોઈ જગ્યા હોય તો આવી જગ્યા હશે. વધુ નહીં કહેતા, આવનાર મે મહિનાની અંદર એક આહંડિયા ડુંગરે ભગતો માટેનો એક કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે. બપોરે આવવાનું છે, એક દિવસ આખી નાઈટ રહેવાનું છે, બીજો દિવસ અને ત્રીજા દિવસે છુટ્ટી મળશે. એની અંદર દેવ પૂજા, ખતરા પૂજા, અડદ નાખવા, પીસઈ ફેરવવી, આ પ્રકારના ભગતોને યોજના આખી બનાવીને 3 દિવસનો કાર્યક્રમ છે મિત્રો. 3 દિવસનો યોજના આખી બનાવી છે. ત્યાં જ રહેવાનું, ત્યાં જ જમવાનું, ત્યાં જ ઊંઘવાનું છે. એ પ્રકારની આખી યોજના બની છે. એટલે આપ સૌ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જે સંસ્કૃતિને જતન કરવાનું છે, એમાં તમારો સહયોગ અવશ્ય મને જોઈશે. આશા રાખું કે તમે સૌ એમાં સહભાગી બનશો. અસ્તુ. જય હિન્દ, જય માતાજી.
એ બાપુએ કહ્યું છે કે સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છે. 33 કોટી દેવતાનો વાસ છે, અનેકો ધર્મ છે, સનાતન ધર્મની અંદર અનેકો ધર્મ સ્થાપિત છે. એટલે જેને જ્યાં જવું હોય આત્માનો ઉદ્ધાર કરવા સારું ત્યાં માણસ જઈ શકે. પણ આપણે જે ચાલતા હોય ને રસ્તામાં આપણે જોવું પડે કે કાં ખાડો છે, કાં કાંટો છે ને કાં કાચ છે, કઈ જગ્યાએ ફૂલ છે, કઈ જગ્યાએ કીચડ છે. એ આપણને ભગવાને સરસ મજાની આંખો આપી છે. પણ આપણે દિવ્ય જે આંખ ખરી ને, દિવ્ય આ ચશ્મ ચક્ષુ છે, દિવ્ય ચક્ષુ અંદર છે, ફૂલ શરીરની અંદર છે. એ દિવ્ય ચક્ષુને આપણે ખોલવા પડે અને પછી જોવા પડે. એ રસ્તાની અંદર અનેક માર્ગો આવેલા છે. ભાઈશ્રીએ વાત કરી છે, અનેક માર્ગો છે અંદર આવેલા, પણ આપણે કયો માર્ગ પકડવાનો છે? સુખ તો બધું જ છે. આપણે જીવનની અંદર આપણે એક મોબાઈલ લઈએ, ગરીબમાં ગરીબ માણસ હોય અને મહેનત કરીને 10,000નો મોબાઈલ લે એટલે એની માટે કેટલું સુખ છે, કેટલું આનંદ છે. પણ એ આનંદ કાં લગી કે મોબાઈલ તમારો 5 મહિના ચાલ્યો હોય અને 6ઠા મહિને બગડી જાય તો માણસ પાછો ઉઠે ટાને તાજને દુઃખ જ મળે, સુખ મળતું નથી. કેમ? આપણે ગાડી 50 કરોડની લઈએ કે 50 કરોડનો બંગલો બાંધ્યો હોય, પણ આપણને સુખ કાં લગીન હોય? જ્યાં લગીન એ વસ્તુ બરાબર હોય ત્યાં લગીન સુખ હોય. પણ એ વસ્તુ જ્યારે આપણા સાનિધ્યમાંથી જતો રહે ત્યારે આપણે પાછા ઉટાને ટાં જ આવે. પણ એ સુખ નથી આપણે માનવું. જે ભાઈશ્રી કહી ગયા છે એ સુખને આપણે પકડવું છે. અને એને કેવી રીતના પકડાય? કે આપણે આપણો ધર્મ હાચવેલો હોય, આપણો કુળ હાચવેલો હોય, આપણો સમાજ હાચવેલો હોય, આપણી દેવી હાચવેલી હોય, આપણા જે પૂર્વજો છે એને આપણે એનું વર્તન આપણે હાચવેલું હોય, એનું જ્ઞાન આપણીમાં હોય, તો આ બધું આપણે હાચવી રાખીએ તો આપણને સુખ 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 કાયમના માટે દિન દિન દિવાળી છે આપણા માટે. આ સુખ નહીં જોઈએ, પેલું સુખ જોઈએ. અને એ સુખ આપણને આવી જગ્યાએ મળતું છે. આવા બધા બાપુ બેઠા હોય તો આપણને સુખ કયું છે? એની જેવું સુખ કોઈ છે? પણ આપણે ત્યાં જવું પડે ને, એક એકના ચરણોમાં જવું પડે. એ કયા માતાજીને પૂજતા છે, એની પાસે કયા દેવ છે, એ કયું આસન છે, એમના ગુરુ કોણ છે, એમના શિષ્ય કોણ છે, એ આપણે જાણવું પડે, એનું સુખ લેવા પડે. અહીંથી જોવાથી સુખ નથી મળવાતું. આપણે એના ચરણ પકડવા પડે, એને પૂછવા પડે. એ સુખ જો આપણે લઈ લઈએ અને ઉતારી લઈએ સૂક્ષ્મ શરીરની અંદર, સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર છે એને આપણે અંદર ઉતારી લઈએ તો એની જેવો બેરો પાર કોઈ આપણને કોઈ જગ્યા પર નહીં થવાનો. પણ આપણે લેવું પડે, કરવું પડે. આપણે તો આવીએ છીએ અને ગીએ છીએ, આવીએ છીએ, ગીએ છીએ, પૈસા જાય છે, પૈસા કમાય છે, પૈસા લાખીએ છે. પણ આ બધી વસ્તુઓ મેળવવાની હોય. કેવું છે ને કે આજના જે પેઢીના જુવાનિયાઓ છે ખરેખર કોઈ નથી. અમારા બાપુ જો કેટલી બધી ઉંમર છે પણ તોય પણ ગાડી હાંચવીને બેઠા છે. કોના માટે? આજના યુગ માટે. કે એમને જોઈને જો આવા છોકરાઓ સુધરી જતા હોય અને એના ચરણોમાં જતા રહેતા હોય અને બે વાણી જો એ ઉતારી લેતા હોય તો આપણી આ સમાજ છે ને, સમાજ એમાં કોઈ ડાર તકરાર નહીં થાય, કોઈ ડારો કોઈ માણસ વ્યસની નહીં થાય, વ્યસનથી મુક્ત થઈ જાય. કેમ કે આવી જગ્યાએ જ આપણે બાપુએ કહ્યું છે કે વ્યસનથી મુક્ત થવા. કળિયુગની અંદર બહુ વ્યસન છે. ગામે ગામના પાદર ઉપર લારા આવી ગયા છે, ઈંડા બનાવે છે ને આ છે ને તે છે ને. અમે આ બોલીએ, હું ઈંડા બોલું ને એ મારે બહુ માળા કરવી પડે, બહુ દંડવટ કરવું પડે. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેવું છે કે આવું બોલવું પણ નહીં, તમારે દંડવટ કરવું પડશે, કેટલી માળાઓ કરવી પડશે, દેહ શુદ્ધિ તમારે કરવી પડશે આની. એટલે આવું બોલાય પણ નહીં, પણ આ બોલવું પડે કે આ બધા લારા જે ગામે ગામ મૂકતા છે ને એને બધાને ખડેલો, એને બહાર કાઢવા. એ જોઈએ જ નહીં અહીં. એ આપણું કામ નથી. એ તો આપણી આ સંસ્કૃતિ છે બગડી જવાની છે. આજની પેઢી છે એની ઉપર અસર પડશે. પણ આવી જગ્યાએ જો બધા બાપુને માતાજી બિરાજમાન હશે અને આપણા એની સાનિધ્યમાં જો આપણે જતા રાખશું. આ આશ્રમ છે કેટલો મોટો વિચાર કરો. આશ્રમ છે અને નાના નાના બાળકો આને હાચવવાના બહુ અઘરા છે. આપણે આપણા ઘરમાં 10 માણસ હોય ને આપણે નથી હાચવી શકતા. 10 દિશામાં જાય છે, એકને પકડી શકતા છે
લાવી શકતા છે, ઘરમાં દીવા કરી શકતા છે, માળા કઢાવતા છે નથી. પણ તમે વિચાર કરો કે આશ્રમની અંદર ને પહેલા તો બીજી તો એવી વાત છે કે અમારા બાપુ છે ને, બાપુ એમનો પોતાનો જે છોકરો છે ને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોડાયેલો છે અને એમના ગુરુ કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ. એના આચરણ પર ચાલીને જ્યાં જે શિક્ષા પ્રાપ્ત કરી છે અને એ શિક્ષા જો આવા બાળકને આપતા હોય તો ધન્ય છે એમના મા અને બાપ. આપણે શીખવાનું છે, આ બધું જાણવાનું છે, જોવાનું છે. આંખ બંધ કરી નથી દેવા આપી. ભગવાને કેવું છે કે ભગવાનની આગળ જાઓ, આંખ ખુલ્લી રાખો. કેમ કે અહીંયા જ બાપુ બેઠા છે, અહીંયા જ માતાજી છે, અહીંયા જ તમારી માં છે, અહીંયા જ તમારો બાપ છે, આ ધરતી છે, આકાશ છે, પાતાળ છે, બધું અહીં જ છે. તો ખુલ્લું રાખો. ખુલ્લું રાખીને મગજમાં ઉતારવાનું છે, જાણવાનું છે અને કેપેબલ બનવાનું છે, હિંમત રાખવાની છે. તમે વિચાર કરો કે આજે સ્વામિનારાયણ સંપ્રદાય BABS સંસ્થા જો આ બાપુને 25 લાખ રૂપિયાનું જો દાન આપતી હોય તેવી કઈ સંસ્થા છે? શાના માટે? કે એમનો છોકરો ખરો ને આજે BABS માં જોડાયો છે. વિચાર કરો કેટલી મોટી વાત છે. કેટલા મંદિર છે પ્રમુખ સ્વામી મહારાજના, કેટલા મંદિર સ્થાપિત કર્યા છે ખબર છે? એમ કોણ કોણ સ્વામિનારાયણ સંપ્રદાય મંદિર જતું છે પૂનમની અંદર? કેટલા મંદિર છે બેન? બાપાએ બનાવ્યા પ્રમુખ સ્વામી મહારાજે આખા વર્લ્ડની અંદર. એમ 1300-1400 મંદિર છે. હરિમંદિરથી માંડીને 1300-1400 મંદિર આપણા માટે નહીં, આ આપણા જે બધા ભાઈઓ છે ને એની માટે બનાવીને મૂકી દીધા છે. વિચાર કરો. તો આવી સંસ્થાની અંદર જો આવા માણસો જોડાતા હોય તો આપણે ભાગ્યશાળી છે. એટલે આપણે અહીં કંઈક ને કંઈક આવા બાળકોને આપણે વસ્તુ દેવાની છે, મનથી આપવાની છે અને કાયમ માટે આવા છોકરાઓના દર્શન કરવાના છે. આપણે વધારે નહીં બોલીએ, આટલીનો ટાઈમ થયો છે. પણ ધ્યાનમાં રાખી લેજો, જે કંઈ પણ વ્યસન હોય ને એ વ્યસન માતાજી અગાડી નથી મૂકવાનું, બાપુ અગાડી નથી મૂકવાનું. આ છોકરાઓ બેઠા છે ને આજની પેઢી, એની અગાડી મૂકી દેજો. બીડી, તમાકુ, વિમલ જે કંઈ ખાતા હોય તે. કેમ કે એ આપણા બા નથી, આ ભગવાન છે, ભગવાનનું રૂપ છે. અને એની અગાડી મૂકશો ને તો આપણને લાજ નથી જવાની. આપણને હંમેશા યાદ રહે કે મેં બાળકની અગાડી આ વ્યસનથી મુક્ત થયા છે. તો આપણે વધારે વાત નહીં કરીએ, આટલીનો ટાઈમ થયો છે. જય સ્વામિનારાયણ, જય માતાજી. કલાકાર મિત્રને પણ જોયા છે. તો અહીંયા તો મારે પહેલી વાર આવવાનું થયું છે. આ આશ્રમમાં આવતા રહેજો. આપણા અનાથ બાળકો એવું કહીએ છીએ, અનાથ નથી, નાથ બધા બેઠેલા છે. આવા અમિત કેટલા બધા તૈયાર થશે. અને અમિતના જે જન્મ દેનારા મા બાપને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા કીધું છે ને કે જન્મ દે દે તો 3 જણાનો જન્મ દેજે, કે સુરવીર હોય દાન કરે અને કંઈ ભક્તિ કરે એવા સુરવીરને. તો આવા ગુણિયલ બાળકનો જન્મ દેનારા એ સૌથી મહાન છે. તો એમના માતા પિતા અને નામની જરા 2 તાળીઓ પાડી દઈએ કે એ કાર્યક્રમના એમના આધીન આપણને આવો લાવો મળ્યો છે. અને આ ટ્રસ્ટી છનાભાઈ દેહ અવસાન થયા છે, તેમનું પણ આપણે મૌન ધારણ તો કર્યું છે. પણ મને એમ લાગે છે કે જરા 1-2 કડી હરિકીર્તન કરી લઈએ. એ ખાલી રામધૂન બોલાવું છું. હા, જરા એક બાળે ભાગમનું સત
નીકળીએ છીએ હવે. અવાજ તો કંઈ આવતા નહીં હોય, પણ હવે અનાથ આશ્રમમાં આવેલા પ્રોગ્રામ હતો, એટલે પહેલી વાર આવેલો હું. મેં તો જાણ્યું નહોતું કાંઈથી, પણ આપણે બોનવાથી વાત છે ને. મસ્ત પ્રોગ્રામ હતો. બીજી વાર પાછો રાખીએ તો હું 2 જણ ટેમ્પો લઈને આવેલા હે. ઠંડી બી બહુ વધી ગયેલી છે, 1 વાગી ગયેલા હે. તો ચહેરો નહીં દેખાય, અંધારો આવી ગયેલો હતી. વિડીયો સમાપ્ત કરતો છું હવે. ગુડ નાઇટ. ગુડ નાઇટ તો નહીં કહેવાય, ગુડ મોર્નિંગ કહેવાય, કેમ કે 1 વાગી ગયેલો હે, 1 ઉપર થઈ ગયેલો હે. મસ્ત વિડીયો છે, જોજો. જય શ્રી રામ.